નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવેલી રાજસ્થાનની આદિવાસી પાર્ટી કેટલી ખતરનાક છે મિત્રો। આજે આપણે એક એવા રાજકીય પક્ષ વિશે વાત કરીશું મિત્રો, જેને ખૂબ જ ટૂંક સમયમાં રાજસ્થાન રાજકારણ પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે મિત્રો। હવે જેની નજર ગુજરાતના, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આ પાર્ટી છે ભારતીય આદિવાસી પાર્ટી, એટલે કે બાપ પાર્ટી। પડદા પાછળ ચાલી રહેલી આ પાર્ટીનો રણનીતિ શું છે અને સૌ આ પાર્ટીને ધડકે ખરેખર ગુજરાતના આદિવાસી પટ્ટામાં એક મોટી શક્તિ બનીને ઊભી રહી શકે છે મિત્રો। અને મિત્રો, ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતાઓ જેમ કે ચેતરભાઈ વસાવા, આનંદ પટેલ જેવા નેતાઓ આ પાર્ટી સાથે જોડાઈ રહે છે અને રાજ્યનું રાજકીય ચિત્ર બદલાઈ શકે છે નહીં। આ તમામ બાબતો પર આજે આપણે વિગતવાર વાત કરીશું મિત્રો। ધ્યાનથી જોજો વિડીયો અને જરૂરથી સૌપ્રથમ આપના બાપ પાર્ટી તેમના વર્તમાન સ્થિતિ સમજીને મિત્રો। સપ્ટેમ્બર 2023માં રાજકુમાર રોત દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી આ પાર્ટી, અને પાર્ટીનું નામ બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અલગ થઈને અસ્તિત્વમાં આપી હતી। અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં પાર્ટીએ જે પ્રભાવ પાડ્યો છે તે અદ્ભુત છે મિત્રો। અને તેની પાસે રાજસ્થાનના 4 ધારાસભ્ય, એક સાંસદ છે, જે સાબિત કરે છે કે તેમની પાસે એક ચોક્કસ વોટ બેંક અને મજબૂત જમીન પડખે છે। રાજસ્થાનની સફળતાથી પ્રેરાય હવે તેઓ ગુજરાતના, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પોતાના વિસ્તારોમાં વધારવા માંગે છે મિત્રો। અને તેમાં સમગ્ર રણનીતિ મુખ્ય આધાર ભીલ પ્રદેશના માંગ છે, અને આ એક એવો મુદ્દો છે કે જ્યાં રાજ્યના આદિવાસી પટ્ટામાં ખૂબ જ સંવેદનશીલ અને પ્રભાવશાળી માનવામાં આવે છે। અને હવે પ્રશ્ન એ થયો છે કે રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માટે આ પાર્ટી કયા પક્ષમાંથી આવશે? અને મિત્રો, નિયમ મુજબ રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માટે પાર્ટીએ દેશની કુલ લોકસભા બેઠકમાંથી 2% બેઠકો એટલે કે લગભગ 11 બેઠકો જીતવી પડે છે, અને અથવા તે 4 રાજ્યોમાં રાજ્યસ્તરની પાર્ટીઓ દરરોજ મેળવવા પડે છે। અને રાજ્યની પાર્ટી બનાવવા માટે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 6% વોટ શેર અને ઓછામાં ઓછા 2 ધારાસભ્ય જરૂરી હોવા જોઈએ। બાપ પાર્ટી માટે ગુજરાતના લક્ષ્ય હાંસલ કરવો અશક્ય નથી। ગુજરાતના આદિવાસી અનામત બેઠકો પર જ જો પાર્ટી યોગ્ય ઉમેદવાર ઊભા રાખે છે અને જનતાનો વિશ્વાસ જીતે તો આ આગામી પાર્ટીની 2027ની વિધાનસભા ચૂંટણીમાં 2 બેઠકો જીતવાવે છે અને 6 વોટ શેર કરવો પડે છે। તેના માટે આસાન લક્ષ્ય થઈ શકે છે। અને ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ભૂતકાળમાં બીટીપી ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમના જે પ્રકારના સફળતા મેળવી જોતી હતી તે મળતી ન હતી। છોટુ વસાવા, મહેશ વસાવા જેવી અનુભવી નેતાઓ હોવા છતાં પણ પાર્ટીનું પ્રદર્શન મર્યાદિત રહ્યું હતું। અને બાપને જરૂરી છે કે એવા યોગ્ય લોકપ્રિય ચહેરાને જેને પકડીને લોકોમાં દિલમાં હોય છે। અને ચેતર વસાવા જેવા નેતાઓની લોકપ્રિયતા તેમની કામ કરવાની શૈલી જે રીતે લોકોમાં જાણીતા છે, જો બાપ સાથે જોડાય છે તો અને મિત્રો, આ પક્ષમાં માટે ગુજરાતના ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। અને છેલ્લા માનગઢ ધામ જેવા ઐતિહાસિક સ્થળો, ત્યાંથી રેલીઓ, પાર્ટીઓ પક્ષના મોટો હિસ્સો છે। અને 17 જુલાઈ માનગઢમાં યોજાનારી રેલી ભીલ પ્રદેશના મુદ્દાને વધુ એક વેગ આપશે। અને આદિવાસી સમાજના માનગઢનું આધ્યાત્મિક અને ઔદ્યોગિક મહત્વ છે, અને જ્યારે કોઈ પાર્ટી આ સંવેદના સાથે જોડાશે ત્યારે લોકોનું સમર્થન મળવાની શક્યતા બની શકે છે મિત્રો। અને મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો, અને તમારો શું રાય છે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો।